હેલો ફ્રેન્ડ્સ, આજનો આ ક્રિસ્પી અને જાળીદાર નાસ્તો બનાવવા માટે રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે નાની એક વાટકી જેટલું દહીં લઈશું. એમાં 1 નંગ ડુંગળીને ઝીણી સમારી અને એડ કરીશું. ત્યારબાદ એમાં 2 લીલા મરચાં ઝીણા સમારી અને મીઠો લીમડો પણ આપણે ઝીણો સમારી એડ કરીશું. થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. અડધી ચમચી ચીલી ફ્લેક્સ, 5 ચમચી કલોંજી, 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર, સ્વાદ મુજબ મીઠું અને થોડા ખાવાના મીઠા સોડા એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે આપણે ફેટી લઈશું, જેથી કરી દહીં એકદમ મેલ્ટ થઈ જાય અને મસાલા સાથે સેટ થઈ જાય. હવે આમાં 2-3 ચમચી આપણે મેદો એડ કરીશું, જે મારો વિડીયો થોડો સ્કીપ થઈ ગયો છે, અને 1 બાઉલ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું. આ લોટ આપણે જે રૂટિનમાં રોટલી બનાવવા વાપરીએ છીએ એ જ છે. હવે તેને મિક્સ કરી એમાં પાણી એડ કરીશું. તો પાણી આપણે એક સાથે નહીં, થોડું થોડું એડ કરીશું અને એનું બેટર રેડી કરીશું. અને બેટરને આપણે આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું છે, જેથી કરી એ એકદમ પ્લફી થઈ જાય. તો ફ્રેન્ડ્સ, જુઓ તમને મારી રેસીપી થોડી પણ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો તમે જોઈ શકો છો બેટર આપણું એકદમ ફ્લફી થઈ ગયું છે અને સરસ અંદર જાળી પડવા લાગી છે. તો આ આપણું બેટર પરફેક્ટ છે. મેં ગેસ પર પેનમાં તેલ ગરમ થવા મૂકેલું જ છે. તો હવે આમાંથી આપણે નાની નાની સાઈઝના પકોડા મૂકીશું. તો બસ એકદમ નાની નાની સાઈઝના જ આપણે પકોડા મૂકવાના છે, કારણ કે એ ચડશે એટલે એકદમ સરસ ફૂલી અને જાળીદાર થશે. તો જ્યાં પેનમાં જગ્યા દેખાય ત્યાં આપણે આના પકોડા મૂકી દઈશું. અને તમે જોઈ શકો છો જેમ જેમ એ ફૂલે છે એમ એકદમ મોટી સાઈઝના થતા જાય છે. તો સહેજવાર એ ચડી જાય પછી આપણે એને પલટાવી લઈશું. અને હવે આને ફેરવતા રહી આપણે બંને સાઈડેથી સરસ ક્રિસ્પી તળી લેવાના છે. ગેસના ફ્લેમને મીડિયમ જ રાખીશું અને એકદમ સરસ ક્રિસ્પી બનાવી લઈશું એને. અને હવે તમે જોઈ શકો છો એમાં બબલ્સ પણ ઓછા થવા લાગ્યા છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું અને આ જ રીતે બીજી બેચ પણ રેડી કરી લઈશું. તો આજનો આ ક્રિસ્પી અને જાળીદાર નાસ્તો તૈયાર છે, જે ખાવામાં બહુ જ મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.